રાખડી બાંધવા દે. હા જોડે Hey guys, welcome back to another vlog and happy Raksha Bandhan to all of you guys. I hope તમે બધાએ સેલિબ્રેટ કરી લીધી હશે. અમે પણ જઈએ છીએ. હું પણ જાઉં છું નીતાબેનને ત્યાં રાખડી બાંધવા. પૂજા એમને ભાઈને ત્યાં જાય છે. તો અમે બધા નીકળીએ છીએ. જોઈએ કેવો ટ્રાફિક નડે છે. એન્ડ યસ, જો અમારા ભાઈ પણ રેડી થઈ ગયેલા ભાઈ. જો ભાઈ એ પણ નીકળ્યા છે અમારી સાથે સાથે. એ લોકોને બી બહાર જવાનું છે. અમારે પહેલાં મોટા વરાછા જવાનું છે તો એ લોકો ડાયરેક્ટ બેનને ત્યાં જાય છે અને આવી જાય છે. ઓકે, આવો 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 આવો, વેલકમ ભાઈ. કેમ છો ભાઈ? મજા મજા. ક્યાં જાવ છું? તાલી માર દો. હા, કઈ બાજુ જવાના તમે ભાઈ? હવે નીતાબેન ની ઘરે રાખી બાંધને કે લીએ. ઓકે, તો ભાઈ હું જાઉં છું મોટા વરાછા. આ લોકો જાય છે બેન ને ત્યાં. તો મોટા વરાછા હું ડાયરેક્ટ પછી બેન ને ત્યાં જઈશ. ચલો. જે અમારા બેન, ઓકે, જે અમારા બેન વાપી હતા તે અહીંયા સુરત શિફ્ટ થઈ ગયા છે. તો લાસ્ટ 5 વર્ષથી અમે વાપી જ જતા રક્ષાબંધન માટે અને બહુ મજા આવતી. દમણ ઘૂમતા બહુ મજા આવતી. પણ હવે સુરતમાં છે તો ઓર મજા આવે છે. અને ગાડી તો બહુ મસ્ત મોડિફાઈ કરી નાખી છે અમારા સંદીપભાઈ મોણપરા, જે શુભ લક્ષ્મી ઓટો ગેરેજ છે, એમને આખી ગાડીને મોડિફાઈ કરી નાખી છે. ભાઈ જબરદસ્ત ક્લીનઅપ કરી નાખી છે. અહીંયા જે બહુ જ બધા ડાઘ હતા આખી ક્લીનઅપ કરી નાખી છે. અહીંયા પણ ડાઘ હતા. આ આખું ઉખડી ગયું હતું, બહુ બકવાસ લાગતું હતું. અને આ બધું ઇન્ટિરિયર, આ કવર પણ ચેન્જ કરી દીધું મસ્ત ચકાચક. આગળના બે જમ્પર ગયા હતા, 2 જમ્પર ચેન્જ કરી નાખ્યા છે અને ગાડીને ચકાચક બનાવી દીધી છે. અને બસ હવે પૂજાનો વેઇટ કરીએ છીએ. પૂજા આવે એટલે પછી નીકળશું મોટા વરાછા. બાકી શિવ, તું તો ચકાચક થઈ ગયો બેટા. જો ભાઈ નવા શૂઝ પહેરી લીધા છે ચકાચક બ્રો. શિવ, ક્યાં જવું છે? હવે વાત જવું જ, ચાલો જઈએ. ઓકે, 5 મિનિટથી ઊભા છીએ એમને. ગાડી હલતી જ નથી, ફૂલ બ્લોક થઈ ગયો છે. ટ્રાફિક તો ખબર જ છે નડવાની છે. અને શિવાંશભાઈ બે ગયા છે. બધા રેડી થઈ ગઈ છે. કેવી છે રક્ષાબંધન? એ છે પ્રિપેરેશન બહુ સરસ છે રક્ષાબંધન. પણ ટ્રાફિકમાં કેમ કરવું હવે? આપણે તો સાઈડ લાઈનમાં છે. બાકી આમ તો છેક રઘુકુલની આગળ પહોંચી ગઈ લાઈન આ સાઈડની. જોઈએ પાર તો હવે સીમાડાનો પડાવ છે. આગળ બ્લોક હતો, કોઈ હતા નહીં ટ્રાફિક પોલીસ, બધી બાજુ બ્લોક હતો. પણ અમે સાઈડ લાઈનમાં હતા ને જે, એટલે અમે નીકળી ગયા. તો હવે અહીંયા તો સિગ્નલ ઉપર છે એટલે અહીંયા તો વાંધો નહીં, 5-10 મિનિટ ઊભું રહેવું પડશે પણ નીકળી જવાશે. ચકાચક ટ્રાફિક છે ભાઈ, અને વાતાવરણ બી જબરદસ્ત. 2 દિવસ ત્યાં બહુ ચકાચક વરસાદ પડે છે ભાઈ, મજા આવી જાય. બાકી એમ શિવ, હું જોઈ તારે? હા તો પી લે. શિવાંગને દૂધનો ટાઈમ થઈ ગયો છે અને દૂધ પીવે છે. તો ભાઈ હજી તો નામ લિયાર બારિશ ચાલુ ભાઈ, જબરદસ્ત વરસાદ પડે છે ભાઈ. અને જો ભાઈ ટ્રાફિક ખુલી ગયો ભાઈ. ચાલો ભાઈ ચાલો. જબરદસ્ત વરસાદની સાથે સાથે રક્ષાબંધનનું સેલિબ્રેશન થાય છે અને બહુ મજા આવે છે ભાઈ. વાતાવરણ એક નંબર વાતાવરણ થઈ ગયું છે ભાઈ, જબરદસ્ત. ચલો હવે મળીએ આગળ. આ લજાવણી હવે છેલ્લો પડાવ. ટ્રાફિક હેરાન કરે પણ આ જો ભૂખ લાગી એટલે કાજુ કતરી ચાલુ કરી દીધી છે. હા, અને ટ્રાફિકની સાથે કાજુ કતરી. ભૂખ જ એટલી લાગે છે. શું કરું? ખબર ખાધું નથી, ચા જ પીધી હતી. હા, જલ્દી પધારે સારું હવે. બસવા માટે આ સોલ્યુશન કરે છે. આખી ગાડી ઠેકાડે છે ફૂટપાથ ઉપરથી. જોઈ લો, વાહ. હજી એક જાય છો.
માર 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 આઈ ડોન્ટ નો વાય જોઈ લો હાલે એ ગઈ હવે ખુલી ગયું 2-5 મિનિટમાં શું ફેર પડવાનો હવે જે છે યોગી ચોક બેન ને ત્યાં જયેશભાઈ ને ત્યાં બહુ બેઠા મજા આવી શિવાંશ રહેતો નતો એટલે વ્લોગ ના કરી શક્યો નકર વ્લોગ કરવાની ઈચ્છા બહુ હતી પણ એને સાચવવામાં જ રહેતો હતો એટલે કંઈ બીનું નહીં પણ હવે સિગ્નલ ચાલુ થઈ ગયો છે તો નીકળ્યા ઠીક વરસાદ ભરે છે ભાઈ જબરદસ્ત બહાર પાર્કિંગ કરી દીધું છે અને બેનને ત્યાં આવી ગયો છે હવે ઘરે જઈએ ભાણીઓ અને શિવાંશ ધમાલ મચાવતા હશે એન્ડ મજા આવશે અહીંયા જ હવે જમીને પછી બપોર પછી શું પ્લાન છે કંઈ ખબર નથી બાકી મોજ પડશે બહુ મજા આવશે જેસી શું છે શું કરે હે શું કરે કોણ આવ્યું મામા મજા આવી કે તો મામા આવી મજા આવી કે તો કે તો મજા આવી મજા બોલતો મેં તું બેતી શિવ ના એક રમકડું ગમી ગયું એમાં હાલો હવે ભૂખ લાગી છે તો ખાઈ લઈ કે પેલા રાખડી બાંધવાની કેવી પૂજા ટ્રાફિક કેવી નડી બહુ ટ્રાફિક હતી ભાઈ બોલો બીજું શું હાલે કાંઈ નથી સારું શું કે જેસી કોણ આવ્યું મામી આવ્યા સીન એવું થયું છે કે ભાઈ રાખડી બાંધવા નથી દેતો શિવ રાખડી બાંધે જો જો ભાઈ કેટલી બાંધી નહીં બાંધવા દે બાંધે આમ થોડો આનું તો આવું ના આવું હોય રાખડી નહીં બાંધવાની પકડીને બાંધો એને એસા થોડી ચલેગા એસા થોડી ચલેતા ભાઈ તો ભાઈ રોટલી શાક ખમણ એન્ડ શ્રીખંડ મજા આવી જશે આજે ચલો ખાઈ લઈએ બપોરના 8 થઈ ગયા છે ખાઈ પીને ડાયરો જામી ગયો બસ ઠંડો પવન આવે છે ચકાચક હવે જઈશું કિશોર કુમાર ત્યાં બધાને રાખડી બાંધવાની છે તો બધા જઈશું અત્યારે કિશોર કુમાર ત્યાં Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need
between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay, living life. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 1 2 3 એક્શન. આપણે ચાલે કઈ ધન તટજો ને જા ચાલે દેવું હાય જોડે બકરી બોલતી આમ બકરી કરે. આવો મીઠા ખવડાવો ગોળ ખવારો મનમાં બોલો. મનમાં બોલો 5 વાર નામ લો. રાખડી બંધાય નમઃ બાંધાય નમઃ બાંધાય નમઃ. હા અત્યારે અમારા મમ્મીની રાખડી બાંધે છે તો મમ્મીનું નામ 2 વાર લ્યો. લીલાબાઈ નમઃ લીલાબા નમઃ. હાલો હવે મને ખવડાવી દો ઝડપથી મને ખવડાવો. ગોર દાદા દક્ષિણાના ભૂખા નથી મીઠાઈના ભૂખા છે. આ રીતે અમારે રક્ષાબંધન સમાપ્ત થાય છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો જય. कहाँ पे आ गया? ऑफिस पे आ गया. आज तो छुट्टी है फिर भी ऑफिस पे क्यों? इसलिए क्योंकि जीएसटी की आज 11 तारीख लास्ट डेट है और टेक्सटाइल का बिल जो अपलोड करना है बड़े बड़े बिल है थोड़े સો અપલોડ કરવા પડશે તો એના કામ માટે આવ્યો છું. આજે ફાઇલ તો ઓનલાઈન વાળા તો કાલે કરીએ તો ચાલે પણ મેન જે એકાઉન્ટિંગ છે એનું બધું આજ પતાવવું પડે એમ છે. સો એના માટે ઓફિસ આવ્યો છું. થિંક 10-11 વાગી જશે. બધાને કહીને જ આવ્યો છું મને કોઈ ફોન ના કરતા ડિસ્ટર્બ ના કરતા કારણ કે પતાવવાનું કાલે 5 વાગે નીકળવાનું છે અંકલેશ્વર માટે. તો કાલનો વિડીયો બી બહુ મસ્ત આવશે તો અત્યારે આ પતાવી દઉં. એડિટિંગ પણ આજે રક્ષાબંધનનો વિડીયો અપલોડ કરવાનો છે એનો પણ એડિટિંગ થઈ ગયું છે. ઓલમોસ્ટ 70% પતી ગયું છે. તો હવે 30% છે તો હું 5-10 મિનિટમાં પતાવી દઈશ. એન્ડ યસ મસ્ત વિડીયો આવશે રક્ષાબંધનનો. જો તમને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મજા કરો. બાકી મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ મજા કરા. બાય બાય. હું અહીંયા કામ કરું છું. આઈ લવ વર્ક.